કહાની છે એ નદીની જે એટલી શક્તિશાળી હતી કે ગંગા પણ તેના આગળ નાની લાગતી અને આજે તેનું નામ પણ લગભગ લુપ્ત થઈ ગયું છે। આ નદીનું નામ હતું સરસ્વતી નદી। ઋગ્વેદમાં તેને નદીઓની માં કહેવાય છે, પરંતુ આજે તે નકશામાં ક્યાંય દેખાતી નથી। તો શું આ માત્ર એક કહાની હતી? ના, રણના રેતી નીચે એક આખી નદી છુપાયેલી હોવાના પુરાવા મળ્યા છે। સેટેલાઇટ તસવીરોમાં એક સુકાઈ ગયેલી નદીની ધારા દેખાઈ, જેને ધગ્ગર હકરા નદી સાથે જોડવામાં આવી। અને સૌથી ચોંકાવનાર વાત તો એ છે કે આ ફક્ત એક નદી નહોતી, પરંતુ અનેક નદીઓનું સંગમ હતું। હજારો વર્ષમાં આ વિશાળ નદી ધીમે ધીમે અસ્તિત્વમાંથી ગાયબ થઈ ગઈ। સાચી વાત તો એ છે કે સરસ્વતી કોઈ કલ્પિત કહાની નહોતી, પરંતુ એક વાસ્તવિક નદી હતી, જે કદાચ આજે પણ જમીન નીચે છુપાયેલી હોઈ શકે છે। અને જો આ સાચું હોય તો એક મોટો સવાલ ઊભો થાય છે, શું આપણા ઇતિહાસના પુસ્તકો અધૂરા છે? તમારું શું માનવું છે મિત્રો? કમેન્ટમાં જરૂરથી જણાવજો।